સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ અને સાયલા ગામનું રામજી મંદિર, જે શ્રી લાલજી મહારાજની જગ્યા તરીકે ઓળખાય છે. સાયલા ગામને આજે પણ ભગતનું ગામ કહેવામાં આવે છે. આ રામજી મંદિરનું બાંધકામ વિક્રમ સંવત 1820માં પૂર્ણ થયેલ, એટલે કે આજના દિવસે 262 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે, જે લાલજી ભગતે સાયલાની રયત અને રાજાના સહયોગથી બંધાવેલું. આ જગ્યાના હાલના ગાદીપતિ મહંત દુર્ગાદાસજી મહારાજ છે, જે ખૂબ લાગણીશીલ અને દયાળુ સ્વભાવના છે. આ મંદિરના મુખ્ય સેવકો જે તે વખતે રાજા રજવાડા હતા. અત્યારે પણ 1800 ગામના લોકો આ રામજી મંદિરના સેવકો છે. આ મંદિર નીચે બીજા 700 ગામ હતા, તે હાલ પાકિસ્તાનમાં છે. આઝાદી પહેલા 267 જેટલા રજવાડા આ રામજી મંદિરના સેવકો હતા. હાલ પણ 1800 ગામના લોકોનો મોટો સેવક સમુદાય છે, જે પૂરી શ્રદ્ધાથી લાલજી ભગતના દર્શન કરવા અહીં આવે છે. એટલું જ નહીં, અહીંના સેવકો સારા કે માઠા પ્રસંગે રસોઈ પણ આપે છે. અહીં વિશાળ ભોજનાલય છે, જ્યાં 24 કલાક હરિહર ચાલુ છે. મંદિરની ખૂબ મોટી ગૌશાળા, જેમાં 500 કે તેથી વધુ ગીર ગાયો છે. ગૌશાળાની ગીર ગાયના શુદ્ધ ઘીમાંથી બનાવેલા લાડવા, લાપસી તેમજ રોટલી, શાક, દાળ, ભાત ભોજન પ્રસાદમાં પીરસવામાં આવે છે. ભોજન પ્રસાદ આરોગવા માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા. અહીં ભોજન, ભજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ છે. આવું ભવ્ય રામજી મંદિર મેં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ઝાલાવાડ પંથકમાં પહેલું વહેલું જોયું છે, કે જે મંદિરમાં પંચ દેવ બિરાજતા હોય, જેવા કે આદિ અનાદિ ભગવાન શિવ, ભગવાન શેષનારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન, ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજી, ભગવાન કૃષ્ણ અને રાધાજી, રામદૂત મહાબલી હનુમાનજી મહારાજ, ગૌરી નંદન ગણેશ ભગવાન અને લાલજી મહારાજ એટલે કે લાલજી ભગત ખુદ બિરાજમાન છે. ખૂબ મોટો મંદિરનો મધ્ય ભાગ છે, જેમાં એકદમ ઝીણવટપૂર્વક નકશીકામ કરવામાં આવ્યું છે. અતિ સુંદર અને ભવ્ય રામજી મંદિર બનાવેલ છે. આ મંદિરમાં બિરાજતા દેવના દર્શન કરવા રોજ હજારો ભક્તોની ભીડ જામે છે. ભાવિક ભક્તો જે મનોકામના લઈને આવે છે, તેની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. બોલો લાલજી મહારાજની જય.